મહેસાણા માર્કેટ યાર્ડમાં આ વર્ષે એરંડાની આવકમાં વધારો થયો છે. ખેડૂતોને સારા ભાવ મળવાના કારણે ખેડૂતો સીધા જ ખેતરમાંથી એરંડાની આવક લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે. શું છે આ વર્ષે એરંડાની સ્થિતિ, જાણીએ. કેદાર સીડ ટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડ, ચેરમેન મુકેશ મોદી. આપણે વાત કરીએ આ વર્ષે એરંડાની, તો એરંડાની અત્યારે કેટલી આવક આવી રહી છે? મહેસાણા પ્રોપરમાં અત્યારે આવક છે આજે 2500 બોરી, 2500 બોરી. આ વર્ષે એરંડાની આવકમાં અને એરંડામાં કેવી રીતની સ્થિતિ છે? આ વખતે એરંડાના ભાવ સારા છે, 1200 થી 1250 ની રેન્જમાં ભાવ છે, એટલે ખેડૂતોને આકર્ષક છે. અત્યારે ખેડૂત વર્ગને પૈસાની જરૂર હોય તો અત્યારે આવકો સારી છે, અને આગળ જતા અમને એવું લાગે છે કે આ ભાવ 1300 થી 1400 સુધી પહોંચી શકે છે. એરંડાની સિઝનની વાત કરીએ તો એરંડા કયા સમયમાં વધારે આવવાનું શરૂ થતા હોય છે? દર વખતે એપ્રિલ, મે અને જૂન. એપ્રિલ અને મે ખાસ આવકનો મોટો પિરિયડ ગણાય. કારણ શું એમાં ખેડૂતને તો અખાત્રી વખતે હિસાબો કરવાનો હોય, પાછા લગ્ન હોય ગામડામાં, અત્યારે હોય પૈસાની જરૂર હોય તો કોઈ પણ ભાવ હોય એપ્રિલ અને મેમાં ખેડૂતને વેચવાની ફરજ પડે છે. નાના ખેડૂતો, સુખી ખેડૂતો જે 10-20% છે એ રોકી રાખે છે ભાવ ખાવા માટે. આવક ગઈ સાલથી થોડી ઓછી આવી જોઈએ. જે ક્રોપનું એસ્ટિમેટ આવ્યું છે કે આપણા ગુજરાતની આખી એસ્ટિમેટ વિથ રાજસ્થાન 18 લાખ ટન હતું, એ હવે છેલ્લો લેટેસ્ટ રિપોર્ટ છે તો 15,50,000 ટન આવશે. એટલે એનો હિસાબે ગઈકાલ કરતાં થોડી ઓછી આવક રહેવી જોઈએ. ગયા વર્ષે કેવી રીતની આવક હતી ને કેટલી આવક આવી હતી યાર્ડમાં? ગઈ વખતે યાર્ડમાં આ ટાઈમે 1500 બોરી એવરેજ આવતી હતી રોજ, ને એ વખતે ભાવ હતો 1100 થી 1150 નો ભાવ હતા. આ વર્ષે કેવી રીતની આવક આવી રહી છે દૈનિક? આ વખતે 2000 એબાઉટ આવક, 2000 થી 3000 બોરી આવે છે ડેલી. અત્યારે એપ્રિલ મહિનામાં આવી 3000, અત્યારે હાલ 2200 બોરી આવી રહી છે મે મહિનામાં. 100% તેજી આવશે એરંડામાં, પાછળ 1300 થી 1400 રૂપિયા 100% છે એવું મારું માનવું છે. એને જરૂર ના હોય તો માલ રોકી રાખવો જોઈએ, ખેડૂતે આભામાં વેચવાની ઉતાવળ ન કરવી જોઈએ. ઓવરઓલ આપણે માર્કેટ યાર્ડની વાત કરીએ, આ સિવાય કઈ જણસીઓ આવતી હોય છે અહીંયા? રાયડો આવે છે, અજમો આવે છે, ઘઉં આવે છે, બાજરી આવે, પણ મેઇન આવક આપણા મહેસાણા માર્કેટમાં એરંડાની છે. મેઇન આવક ભાવ નહીં સારા છે. ગઈ સાલ એવરેજ 1150 હતા, આ વખતે ભાવ 1250, એટલે 75 રૂપિયા ઉપર બજાર છે 20 કિલો આવે છે. સારા ભાવ છે એટલે ખેડૂત કન્ટિન્યુઅસ ખેતરમાંથી ડાયરેક્ટ લઈ રહ્યો છે, ઘેર નથી લઈ જતો, એટલે જ વધુ આવક છે. આવક ભાવ સારા છે, સિઝનમાં ભાવ ઘટ્યા નથી. એટલે 1200-1250 નો ખેડૂતનો બી જે ગવારનો 900 રૂપિયા ભાવ છે, રાયડાનો 1000-1100 ભાવ છે, એટલે ખેડૂતને એમ છે કે આ ભાવ રિઝનેબલ છે અને કન્ટિન્યુ વેચે છે ખેડૂતો, જેના પૈસાની જરૂર છે અને ભાવના લેવલથી પણ વેચે છે.